મંગુ હવે ખુશ ને તારો ભાઈ આવી ગયો ખુશ ને તને તું ક્યારનો આવતું તું ખબર નથી પડતી તને અરે પહેલા કેમ આટલું બધું લેટ કર્યું યાર ક્યારનો આવતું તું બેના હું આવતો તો પણ રસ્તામાં રિક્ષાઓ જ મને ના મળી અરે યાર અહીંયા સાચી વાત છે બહુ ઇશ્યુ છે અહીંયા તો ચાલ તું એ ઉતાર માટે ક્યારનું જમવાનું બનાવીશું ને ક્યાં કેમ છો મજામાં મજામાં ને શિમલા કેમ છો મજામાં ને મજા બરાબર હું ગેટ ઉપર જોતો આવ્યો તમારું ફાર્મ હાઉસ કેટલું મસ્ત બનાવ્યું છે અરે એક વસ્તુ સમજી લો આ તમારી બેન છે ને મારી દીકરી જેવી છે એક વાત સમજી લો બરાબર. એ ખુશ ને એટલે મેં મારા દીકરાને કહી અને ફાર્મ હાઉસ બની દેવડાવ્યું મેં હા. બરાબર છે એટલે બધા ખુશ રહે બહુ મજા આવે બહુ મસ્ત બનાવી છો બેના હા પેલા બહુ સરસ બનાવ્યું છે મારા પપ્પાજી છે ને મારા સાસરા એમને કીધું મેં એમને કહીને પછી બનાવડાવ્યું એમને કીધું કે તારા માટે તો અમે બધું કરીએ હું છું એકના એક છું બે કોણ છે શું છે આ મંદિર કોણ છે આ નોકર છે ચલો ભાઈ ચાલો ને પેલા ચાલો બેન ડોક્ટર કિશન નોકર છું ગમે તે પણ નોકર જેવા તેવા નોકર નહીં આવે એટલે આ મારી ઇજ્જત કેટલી હતી પેલા ખબર પડી હું નોકરી કરતો હતો તારી ઇજ્જત ગણ્યો તને 2 રૂપિયા નાલતો કોઈ એટલે 2 રૂપિયા વાળી ભાઈબંધજી પૂનસી તું તો યાર વાતાજી મજાક આવી મજાક નહીં કરવાની એક ફોન તો છે આપણે બેટા તું મને વાયકો લાવી હા નવાળા પગ કરવું ના હવાનું તો સચ કતા ને આપણી ઇજ્જત ઉપર બોલી ગયો લે બેસ ભઈલા બેસ અરે બુરા બેસો શિમલા બેસો મારા ભાઈને પાણી આપ ચલ તું ભઈલા બધા મજામાં છે ને અરે બોલા સોપે છે ને અમારે આપણે મહેમાન શું પાણી છે એકદમ ખારું પાણી છે અરે ભઈલા ખારું પાણી ના હોય કેચમ અરે આઈને ભઈલા હસુલા હા બેસો બેસ શું બધા મજામાં છે ને બધા અરે પૂરા પાણી આપ શું કરે છે મમ્મી લોકો તબિયત સારી છે ને હવે તબિયત સારી છે અને અત્યારે જોબમાં કેવું છે તારે બધું સારું છે સારું અરે બોલો પાણી પાણી આપને પપ્પા હું કહેતી હતી ને આપ બેન પાણી છે શું છે અરે શું થાય ભઈલા આ એકદમ ખારું પાણી છે ખારું પાણી હા અરે ના હોય ભઈલા એકદમ ખારું પાણી છે તું જો કમ્પ્લીટ છે ભઈલા અરે મને તો ખારું લાગ્યું એકદમ ખારું પાણી ના અરે ભઈલા અહીંયા એવું કઈ ના હોય અહીંયા ભઈલા પાણી ખારું ના હોય અહીંયા મિનરલ આરોનો બેન માણસ પીવું પાણી ભલે ચલ ના પીવું હોય તો વાંધો નહીં અને ચલ હું ફ્રેશ થઈને આવું છું બાથરૂમ ક્યાં છે અંદર જ છે અહીંયાથી અંદર જા ને એટલે ફ્રેશ થઈ જા બેગ રહેવા દે હું હા તો હું ફ્રેશ થઈ જાઉં હો. ઓકે ઓકે ભઈલા જમવામાં શું બનાય ખબર છે મારા ભાઈને શું ભાવે છે એક કંકોડાનું શાક ને બાજરીનો રોટલો અને મસ્ત અહીંયા બાજુમાંથી કઈ કોઈ ઘરેથી છાશ મળતી હોય ને તો ગવડાની છાશ લેતા હો બરાબર સારું જાઓ હા કંકોડાનું ઓકે ગો લાગ હું ટ્રાય કરી દઉં શું થયું બેટા અરે પપ્પા તો સાચીમાં જ ખારું પાણી છે મને લાગે છે આ લોકોની ચાલ ના હોય આ જેવો ભૂરો છે ને એનો ભાઈ પણ એવો જ છે ના એવું બને નહીં પણ પપ્પા પાણી આ ખારું છે સાચી પણ આજુ બને જ નહીં યાર કેમ ના બને પપ્પા જે પાણી પહેલા મને આપ્યું તે પાણી ખારું હોય અરે હું આ સુધી હું એમ રાખતો હતો આ સુધી કોઈ કોઈ ભૂલ થઈ નથી જેની વાત સાંભળ્યું એની સાંભળો ના વાત સાચી છે પણ હું સાચું જ કહું છું ભૂલા હું વિચાર્યું ટીચરમાં તો ઊંધા કહી જતો હું કરો તમે ચાલો આ બધું કરીએ તું ખોટું કર્યો એ. ના કરે આ રીતે તું પાણી પૂરી મિક્સ કરી રહી એવું કરે એટલે એવા મોણસો કરતા એવું જ રાખવાનું હોય તમે ભાઈ એવું ના કરાય પેલું એવું ના કરાય કલેક્શન મંગુ મેડમ ને ખબર પડી તો તારી નોકરી જાય મારી કારણ કે હું તો શાંતિ નોકરી છું કદાચ હું તને રાખું તારી નોકરી જાવ હજી તું તારા ભાઈબંધને ઓળખતો નહીં આમ માઇન્ડેડ મોણા હું માઇન્ડેડ છે પણ તારા તો મને માઇન્ડેડ કહી નાખ્યું એક મારે એના ભાઈએ મારી ઇજ્જત ઉપર ઓગળી કરી છે ને નોકરી કીધા તો ના ભાઈ? હા એટલે તો હું ઘરથી એક પટ્ટી ઘેર પેલો કઈ ના આ પણ હવે એવું તો ના કરાય ભાઈ હા? તું ટેન્શન નહીં તારી નોકરીનું હું મસ્ત મને કરતી હારી નોકરી પડી જાય હો તું તાર પગ કર બિંદાસ હાય કેટલું સરસ વરસાદનું વાતાવરણ છે એ બેના શું થયું ભઈલા પેલા ચશ્માવાળા ડોસાએ આ જો મેં ઇસ્ત્રી કરવા આપી ઇસ્ત્રી નથી કરી શું વાત કરે છે હા. હું બોલાવું છું હમણાં ચાલ એમને બોલાવું અરે બુરા
ભૂરા હા મેડમ શું અમારો ભાઈ શું કહે છે હા મેડમ આ ઇસ્ત્રી કરવા માટે શર્ટ આપ્યો તો તે ઇસ્ત્રી પણ નથી કરી મેડમ હું આ વાત કોણ કરું લેશે મેડમ હું વાત કરું કે આજ છે કદી તમે મને તમારા હાડલો એ કદી ઇસ્ત્રી કરવા લ્યો છે અરે ઇડિયટ એ મારા હાડલાની વાત છે અમારો ભાઈ છે એ કે ને એ કામ કરવાનું છે પણ મેડમ મને શોથી આવડે ઇસ્ત્રો કરતા કે આ ઇસ્ત્રો મિસ્ત્રો બધો નોકર શું કામ બને છે પેલો તારો ભાઈ આવ્યો છે ગામડાનો ગવાર એક નંબરનો એને શું કરવા અહીંયાથી તેડાવ્યો છે મેડમ એને ગવાર ના બોલો હો તો ગવાર ના બોલું તો શું બોલું અને ભાઈ તને સેન્સ હોવું જોઈએ કે અહીંયા તેડાવ્યો છે તને કામ બી કરવું પડે બતાવેલું કામ તો કરવાનું રાખો. મેડમ મને આવડતું નહીં શોથી કરું કે બસ પડી જાય વધારે પડી જાય આ તો આમ નથી આવડતું પણ આમ છૂટતા સારું આવડે છે તને કોઈ પણ કામ એવું કહીએ ને ભઈલા તો એમ કે આ કામ મને નથી આવડતું એના આવા નોકર ન રખાય. અરે શું કરું ભઈલા અમારા પપ્પાજી છે ને એમને આ એક ઇડિયટ મને બરગાડી દીધો છે અને એના પાછળ એનો ભાઈ પણ લઈને આવે બોલ આ શું કામ કરવાના તમારું? કઈ કામ નથી કરતા સાલા એમને ના તો તમે કરો છો જમવા માટે અહીંયા પડી રહ્યા છે ચાલ આ કઈ કામ કરે નહીં. આવા નોકરો ના રખાય. આપણું કામ કરવા નોકર રખાય. સાચી વાત છે ચાલ હું કરી આપું ઇસ્ત્રી નહીં છોતી હવે આ મોટા બંગલા આવીને કોમ ના કરાય તાણા હવે જો એરો શર્ટ રહ્યો ને ઈન ભાઈ મારા પાસે આવ્યો તો લઈ મને પણ આવ્યું મને કે ઇસ્ત્રી કઈ નાખ અને તને ખબર હે ને તાર ભાઈબંધ કેવો છે ગિલિન્ડર ના જ પાડી દીધી મુકું યાર મને આવડતી નહીં ના હોય તો તું પૂરા પાસે કરાવી દેજે પણ તું બધા બુદ્ધિનો બારદોન તું ના પાડી કે મને નહીં આવડતી તો હાથે ના કરો તે રહ્યું તને ખબર છે કે આજે કદી મારે ધોતી હું ઇસ્ત્રી કરી છે તો પણ વાપર્યું પણ આ પાડી તારી વાપરી ને અને ઇસ્ત્રી મને ના કરતા તું કરું કે છે એમ તો તારે એક જ વસ્તુ વાર રાખવાની કે જે વસ્તુ હું ના કરું ને એ તારે નહીં હાથ કરાય. કઈ વળે. ના પાડજો જો તું કરે ને તો અફાળવું પડશે ને તારે નોકરીએ જા સાચી અને વાત તારું સાચી. ખોટું ના વિચારું માર ભાઈ શું કેવું જ્યારે જોવાના ચા બેઠા છે. આ નોકર. એકલા ગીતો ગાય છે. એય! બોલો શેઠ. આ પૈસા લે અને બજારમાં જા. પૈસા મારા વાપરવા નહીં જોતા વાપરવા નહીં. પેલી અત્યારે આવે છે ખબર ગુલાબ ને સુગંધવાળી સેન્ટ જેને કહેવાય એ હા, એ વળી બતાવો. કેવું આવે વળી? જો આ ગુલાબ કહેવાય. આ તો જો આ એની સુગંધ કેવી આવે છે. આ વાળામાં ચાર પોચ ઉજ્યા છે બોલો ને. આ સુગંધ કેવી આવે છે? એવી સુગંધ વાળી અત્યારે લેતા આવો છો. કેટલા પૈસાનો આવે 100 રૂપિયાનો આવશે. આ પકડો પૈસા આ તે પકડો ગુલાબ એક નંબર લાગો છો બે હાથ લઈને ભગવાને બે પગા લઈને જઈને હેઠતા બજારમાં જઈને લઈ આવો પણ ભાઈ તું નોકર છે, તું કામ નહીં કરે તો કોણ કરશે? નોકર સુધી ઘરનું ખાવાનું નહીં બનાવતો ચા નહીં મિલી પાતો આ બધો કામ થોડો માર કરવાનો હોય પણ આપણા ઘરે મહેમાન આવે કામ બતાવે તો આપણે કરવું પડે. તમે તો ઘરના છો તમે મહેમાન જેવા નહીં યા ફર્સ્ટ ક્લાસ હોય પેલો હમો રસ્તો દેખાય એક રિક્ષા મળી જા 2 કિલોમીટરનો રસ્તો હાલ પાસ આવતા ઉપડો હાલો તું નહીં કામ કરે એમ? મારું એક મૂડ બગાડી તું નહીં કામ કરે એમ? એ જારે મારે બેનાને કહેવું પડશે. એ બેના, હા ભઈલા આ તમારો નોકર છે કે શું છે? કેમ શું થયું પાછું તારે અરે મેં પેલો તારા નોકર ને મારો નોકર ત્યાં કેવું કરે ખબર હે? હા. શેઠ આવે ને એટલે ઊભા થઈ જાય અને આ બેઠો બેઠો ગાયન ગાતો ગીતો ગાતો તો મેં નહીં કીધું બજારમાં અત્યારે લેવા ના ગયો. હું કહું છું ચાલ મારી જોડે આ સલાહનું શું કરવાનું એટલી થાકી ગઈ છું અને પુરાની તો આજે વાત કરું છું ચાલ ચાલો બતાવો. ચાલ હું વિસરું તને દુઃખમાં હું યાદ કરું આવું કદી મારા જીવનમાં ટોટિયો સળાઈને બેઠો નહીં હોય તો નોકરી અરે ચાલુ આ બેસ 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 તું મારે તો શું નરવાઈ શકે હા? તું બેઠો નહીં હોય તો કદી જીવનમાં બેઠો નહીં કોણ તો કદી ગાયો નહીં જો પણ જિંદગી છે ને જલસાવાળી મારા જેમ જ જીવતા હા, કોઈ મગજમાં ટેન્શન જ નહીં રાખવાનું આ થાજી આવે ને તારનો તું જિંદગી ટેન્શન વગરની જીવશો અને પેલો આયા તા પાછા પેલા ભાઈ મારા પાસે તો ગાજી શિખર હું મંગાતા હતા કોઈ એક ગુલાબાલી મન કે લેતા ને એક આવે ને એ તો હું તો નતો ખબર પડી મેં તો કોઈ હું તો એમ કીધું મસ્ત પકડો પૈસા અને 2 ટોટિયા લઈ ભગવાને 2 કિલોમીટર જઈને રિક્ષા બે અને આવું કીધું તું તો કે હા પેલો મંગુ મેડમ ને ખબર પડશે ને તો આપણે બેન આવી બન્યું થાય એનું ટેન્શન ના લે જો તારે મારી જેવી શાંતિવાળી નોકરી કરવી હોય ને તો મારવાનો આઈડિયા હું કર્યું કે એવા ગમે તે તને ટોપું બતાવી ને એટલે સીધી મોઢા ઉપર ના જ પડે તો ભાઈ તમે હાથે કરી ચોખ્ખી ના પાડી દઉં આપણને નહીં ફાવતું ક્યારે બધું કામ આ બાજુ તને ના જ પાડી દઉં હા અને જો એવું કરે એટલે તારું કામ થઈ જાય ફટલે થઈ જાય ને હા
લેડ મૂકેલું થોડું બગીચા પાણી પાતાવ. શેઠાણી બોલશી જ નહીં. અરે હું બેઠો નહીં, તારો ભાઈબંધ સુની યાર એવો કાયદાનો પટ્ટો. એટલે હું કહું છું અરે ભૂરાભાઈ વિનય ક્યાં છે? એના પેલા બગીચામાં છે. સારું છે એનું કામ નથી. હું શું કહું છું મારા ભાઈને સારા એવા કપડાં લેવા છે તો તું જા બજારમાં એમની સાથે સારા સારા કપડાં લેવડાય. એમને બીજું કંઈ પણ જોતું હોય તો જોડે રહીને પછી બધું તું કરાવડા. ઓકે? ના મેડમ, હું બજાર જવાનું જ નહીં. ના, હું બજાર નહીં. એ આમ જોઈને બોલ તો. શું કીધું? હું બજાર નહીં જાઉં મેડમ. કેમ નહીં જઈ મતલબ? બજારમાં જાઉં છું તો મને એલર્જી ઉપડે છે. હની હા? મને ખાને આવે છે મેડમ, હું નહીં જાઉં. એ આ બધા નાટકો મૂક ને ચાલ લઈને જા. ના મેડમ, ના કીધું ને એટલે ના પટી ગયો. બોમ માર કામ થયું. સારું ચાલ પપ્પાને કહું છું. ચલો ભાઈ કાચું બધું કહું છું. ગમે તે પણ મને વિનયને ના પાડી છે હા, કામ કરવાની. આજે તો બધું પપ્પાને કહેવાનું જ છું. આ એક નંબરના એટલા મને પસંદ જ નથી ભાઈ. હા. કામ નથી કરતા, મોઢા પર ના પાડી દે છે કે હું કામ નહીં કરું. એટલે અહીંયા તો શું એમના બાપના બગીચામાં આયા છે લોકો? વાત સાચી છે તારી. અરે પપ્પા! અરે પપ્પા! અરે પપ્પા! પપ્પા! ઊભા થાઓ ને પપ્પા! શું થયું શું કંઈ થયું પણ કરો, બંને અહીંયાથી નીકાળી દો બસ. હું કંટાળી ગઈ છું આ લોકોથી. અહીંયા આવો. શું થયું પણ શું શું થયું થયું બાપા? થાકી ગઈ છું. શું છે સિમ્બા? શું છે બધું આ બધું? અરે તમારા બે નોકરો ખરા ને? હા એક નંબરના નાલાયક છે. બંને જણાને કામ સોંપું છું તો એ કહે છે છૂટી પડે છે કે હું કામ નહીં કરું. બોલો એ એવું નથી મારી વાત શું સાંભળ. એવું નથી મારા પપ્પા બધું કહેવાનું હોય મારે. મારી વાત- મારા ભાઈને કામ નથી કરતા બંને. તું મારી વાત સાંભળ જરા તું. આ મારી ફેક્ટરી થી જાતથી ગુલાબી હતા ત્યારથી હું અહીંયા રાખેલા છે એમને. તમારી ફેક્ટરી હોય કે તમારું ઘર હોય પપ્પા, પણ મારા ભાઈ તમે કામ નથી કરતા. હું કહેતી હતી કે ભૂરો એવો છે ને એનો ભાઈ આવશે તો ડબલ થશે. તો આજે એ જ કહ્યું ચોખ્ખી ના પાડીશ કે હું કામ નહીં કરું. એટલે પછી નહીં કરું તો એ નોકર રાખ્યા છે શા માટે પપ્પા? શું બેટા સારી વાત છે તારે? તો આ માર્કો પપ્પા તમને એમ નહીં શું કામ નથી કરતા? નથી કરતા લોકો કામ. ચાલ મારા સાથે. કામ શું નથી કરતા? જો આ નોકરોને આ એક રીતે સીમો થતા આવે છે. શું હું તને શું કહું છું તું જા અને એમને બતાવ અને પૂછ પછી શું કહે છે, કામ કરે છે કે નથી કરતા તારા પપ્પાને ખબર પડશે. ચાલ હું નોકર જોડે જાઉં. ચાલો. બોલો. ભાઈ બંનેમાંથી અત્યારે ગમે તે મારા બજારમાં ખોટું કામ. આપણે કપૂર નહીં નહીં કરીએ. કરીએ. કેમ નહીં કરીએ? અમે તમારું કામ કશું કરવાના નહીં. કામ તો કરવું પડે ને. તમારા નોકર છીએ અમે. જાને હા? જો મને નોકરામ ગયા છે રાખો જા. મારી બંને ઘરે તો નોકર છો ને. પપ્પા જો હા તું સાચું જોયું ને કહેતી હતી ને હું બધું, પણ તમે ચલો લાખ રૂપિયા પગાર આલો છો મને. તારી બેનને ક્યાંથી જાય બજારમાં અમે મારી નહીં. બેન તો આપે છે ને પગાર. તે ઘર કામ કરવાનું આલે છે એ પણ આલા ભાઈબંધ ના આલે છે. હું વગર પગારે મફતમાં કામ કરું છું. બજારમાં જવા નહીં આવતી પૈસા. તમે બતાવ્યું કામ કરો. એ ભૂરા સાંભળી લે વાત. પીના આપણે બે તો મર્યા. તારા બાજુ મુએ હલવાનું તને લાગે છે. તને ચિંતા ના કર માર ભાઈ. એટલું તો તારો ભાઈ છે. તું બેઠો પણ તારા બાજુ હું બેહી રહ્યો લાગે તને કશો વાંધો નહીં. વધારમાં વધારે હોય તું બહાર જ જાવું પર. આટલા વચ્ચે નોકરી કરું છું કદી એમ કશે કોઈ કીધું નહીં. અલા એ જેના તમે ગપસપ શું કરો છો? કોઈ નહીં છે કોઈ નહીં. પપ્પા થોડા આમ રહીને વાત કરો. આમ આવો અહીંયા. હા બરાબર છે. તમે ગપસપ શું વાત કરો છો? કોઈ જ નહીં કરતા અમે તો વાત. એ તમારી બધી વાત સાંભળી લીધી છે. અરે પપ્પા તમારા ભાઈને તમને કીધું ને, મેં પણ કીધું ને તમે વાત ના સાંભળી એટલે આજે મારે તમને સાબિત કરીને આપવું પડ્યું. આમ ઉભા રહો પહેલા. હા. આજથી તમે મારા બંગલા ઉપર ને મારા ફાર્મ હાઉસ પર તમે જોવો ને આજથી જ ગેટ આવો બહાર નીકળી જાઓ. નીકળો અહીંયાથી. ચાલો કેટ તો પેલો રહ્યો પહેલા અને આવ દીધી તને ચાલો નીકળી જાઓ. આવું તો મને ખબર છે. તમારા અંગારે ખાલી હું બતાવું. હા નીકળો આજે અહીંયાથી. બતાય ઉભા રહો. થોડું મારે કહેવાનું બાકી રહી ગયું હતું. જો શેઠ આ તો મારા ભાઈબંધની શરમે મફતમાં કામ કરું તમારી પર. ભાઈબંધની શરમે હું એકમ કામ કરું ને આવી કોમ ન કરે તો રસ્તામાં જેટલી મળી રહે. જે તમે ગેટ આવો બતાવજે. જોઈ પપ્પા પાવર ઓછું થાય છે આ લોકોનો. એ વાત સાચી છે તારી કેવી. શું સાચી વાત છે પપ્પા? અત્યાર સુધી માન્યું હોત તો સારું. તો ચલો ચલો જમવાનું હું જાતે જ બનાવી લઉં. હા તો બરાબર છે બરાબર. પૂરા મને એક થોડું તો દુઃખ થયું છે. દુઃખ તો થાય જ ને. તું મારો ભાઈબંધ છે ને એટલે આ તારી નોકરી ઘટાડવાનો મારો કોઈ ઈરાદો તો હતો નહીં, પણ તું મને નોકરીથી કઢાવ્યો. ના એટલે વાત એવી છે ને વાપરતા
કે જે વખત આપણે બે જણા નોકરી ખોલતા હતા ને એ વખત આપણે બે ભેગા નોકરી ખોલતા ખબર ને અને હું તારા માટે બધી જાહેરાતો જોતો નોકરીઓ ખોલતો તને પાસે આવું અને બધું કહેતો ભાઈ આપણે નોકરી બેનું સેટિંગ થાય તો કરી અને એ દાડે પેલા ઘેર બેઠા તીવું કર્યું જાહેરાત મી બતાવી નોકરી મી બતાવી એડ્રેસ મી આલ્યું અને મારા પેલા તું આ નોકરી લઈ લીધી તો તું મારો જીગર જાન ભાઈબંધ થઈને મારા અંગાત દગો કર્યો તો એનો બદલો તો મારો વાળો કે નહીં વાળો એટલે તું મારો બદલો વાળો લેજો તો તું શું કરતા તું મારા પેટ ઉપર પાટો મારીને આગવી નોકરી લઈ દીધી કે નથી લીધી અરે એ તો કિસ્મત ના ખેલ હતા તું અરે મને મથે ને તું બટકું રોટલો હેઠતો તો તું આવું કર્યું લે એટલે તારી કિસ્મત ના ખેલ પણ તું મને મેલીને સીધો મને ઈમે નહીં કીધું કે મને નોકરી મળી દઈએ અને તું એટલા બધાથી લોકેશન નાખી છે એટલે મને નોકરીથી કઢાવવા આવી હતી તો આ તો આપણો પ્લાન હતો તો તને સબક શીખવાડવાનો હતો અરે હું તો મારે શું કરું કે અને તું એ જો મને નોકરીથી કાઢી ગેટ આઉટ કર્યો કશો વાંધો નહીં આપણે ફેરથી જાહેરાતો વાંચવાનું ચાલુ કરશે ફેર ચોક ભરતી મારશે બીજું ફરક પડશે એવું છે હા મિત્રો કહી જતા જય માતાજી મિત્રો ગમે તે પણ આવા તમારા ભાઈબંધો નોકરી હોય તો નોકરીથી કઢાવતા ના અત્યારે સામાજિક વિડીયો બનાવે છે વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને મારી ટાઈગરને ફોલો સબસ્ક્રાઇબ કરો કંઈક કરો હા મારે તારો સંગ કરવો જ નહીં એટલે મારા મિત્રો ઉપર હકીકતમાં ગમે તે પણ ચકલા પડવા માટે પણ હજી કોઈ આયુષ્ય નહીં યાર ગમે તે પણ ગજા નહીં પણ ગમે તે પણ દાળ વાંચે ને એમ ખબર પડે છે આવી જુઓ તો સારું હતું હે ઓહો એટલે કોઈ દેખાતું નહીં બગીચામાં દેખાતું છે ને આવ્યું હે અલા ગયડા ડોળા તેણું તો મજી પડી રહ્યું છે એકલા ઘઉં દોરાવા જવાનું નહીં કુ કાલ રાતનું કીધું તું પણ હજી ઊંધી નહીં જઈને 2 કલાકથી અત્યારનું દઈને મૂકવાનું કીધું પણ લગી રહ્યો જોડામાં 4 દોરા થયા છે કે આખો દારો અમથ્યો ઈકર હું ટાટ્યું છે તે મારા બાપાએ તે હજી કંટી દોડા ખાતા નહીં હા એટલે તું હા એટલે 10 વાગે એટલે હું કયો છો 10 વાગે એટલું અંભરાણી હું કીધું કોઈને પણ આય તો કીધું ટાઈમ થાય એટલે જવું પડે કે ટાઈમ થાય એટલે ઘંટી વાળો તો 8 વાગ્યાનો આઈ નીકળતાડો તમારે કે કોને આવે છે કે ટાઈમ થાય છે હજી કોઈ ના કોણ આવતું હોય કે ઈકણ હું જોવો છો હજી ઈકણ હું જોવો છો હું કોઈ નહીં આ દાળો કેટલા ધરાવે છે આજુજી હા દાડો તો દાડાનું કોમ કરે છે તમારામાં પરિવાર નહીં તમારો ફૂટી જશે ને ત્યાં હજી પડી રહ્યું છે રોટલા છે ને કરવાના માર ચાલ દરી નાલશે એરો દઈનું અલે હા આ દઈનું દરી હાલાવો યાદ આવી ગયો અલે આ દઈનું તો લેતો તો હું યાદ આવ્યું તમને હું યાદ આવ્યું દઈનું ઈકણ કોઈ કણ હા હો પાછવા આ ચાર થયા છે એટલે તો આ બધો ગજો નહીં કરતા કુ એ લોટ દરીને આવડું છે લોટ નહીં દરાવવાનું દઈનું દરાવવાનું છે લગી રોમ દોરા રાખો ઈકણ બગીચામાં દઈનું દરાવવા નહીં જવાનું તી નહીં દોરા છે તમારા યાદ આવી ગયું પછી હું યાદ આવી ગયું તેને દરીને આવ જઈનું હે જેની દરીને આવ દયાન યાદ રાખજો જો બીજું કોઈ યાદ રાખો તો તમારો ટોકે મારો ધોકો યાદ રાખજો બીજું એટલે પણ બીજો બીજો હે કોબ્રોસો કે મગજમાં ચમ હમુર તો બેઠતું નહીં મારું એમાં કેવું છે જેની દરીને હાથ આવ્યો લોટે દરીને આવ હે તો પીછેમાં તો આવી ગયો પણ હજી આવી છે નહીં યાર તો રોધીન હોય કબજે સિબ્બા બેહુતી શીખબર જો જ્યાસે જો જે નીકળવા હોરવાનું 4 કલાકે આપવાનું ગમે તેવું કોમ આવો ને તો ઈકણ 2 કલાક બેહરાવાનું બગીચામાં જે તો 2 કલાક બેહરે ગોમમાં જે તો 2 કલાક બેહરે ઘંટીમાં જે તો 2 કલાક બેહરે હું કરવાનું આ મોણાનું હું કરવાનું મોણાનો ડારો હોય તો એક વખતમાં હું જ પડવી જો પણ અમુતું જોડામાં અમુતું ખોવાઈ જીવે ને એ રીતે પેલી એ કરું છું નહીં પેલી પોત પછી કમાય ઘેર બેઠી ડોસી તે આપણે થોડું ટેકો કરીએ ને તે ઘરનું એ ચાલવાનું આપણે આગળ ઘરનું બધું દહેડા કરે જાય પણ જો અમૃતોમાં હોય તારાના ભૈયાને ઉગાડો તો
ઘરમાંથી રંગીને બહાર નીકળવા દેતી નહીં. મસ્તીને સેટિંગ જોતા ને કેટલા દાડે ઘરમાં તો ડબ્બામાં પૂરી રીતે રાખતી હતી. મેં તે પણ લોટ છો દેહાની દળાવા જવાન છે. મનુભા આવો મનુભાઈ આવો. કેવું ચાલે છે? અત્યારે તો હારું છે પણ જો આ બધું શું કરવાનું આ રમ ભરી છે બોલો ને પેલા ડોહો તો જ્યાં છે ને તે ગોમમાં દરણું દરા મોકલ્યા છે ને તે જ્યાં છે ને નહીં વાહો રહ્યા છે બોલો હું કરવાનું થાકી જઈશ આ ગયો તો મુકો ફાટી પડે ને તો હારું ને નોમની લાવ્યો જઈ મારી વાત મારે ખબરજો. જેવી આ તમે બગીચો બનાવ્યો છે ને ખોટો બનાવ્યો છે. આ તમાર જેવા કોઢ્યા આવે ને ગોમમાંથી તો ઉપરથી કોઈ ખારું થતું હોય ને તો આમ આખા બળીને આમ કોલસા થઈ જાય બોલો. વલસા નહીં, મારી વાત સાંભળો. જે તો જે થશે ને પછી ખબર પડશે. હવે એ બધી અમાર જોવા બધું અમાર જો ને તમારા અમાર ઘરની પંચાયત નહીં હા, એ તો કરાવવાની. બધું થશે, બગીચો ખબર કરે છે પડશે. ને બે પોચ પછી પૈસા છે ને અમાર જોડે એટલે બધા આમ રીશે બાળસ બધી ખબર પડે છે. એવું નહીં તો જ્યારે થયો ત્યારે ખબર પડશે ઓ તમને. થતું અમે અમારું કૂટશું તમે તમારું કરો હો. આવા નવા કેટલા ગામમાં મળ્યા મને. ઘરથી તો જાય છે પણ પેલું શેટલા રીત ઉતાવળ બહુ ઉતાવળ હે. એ 12 વાગ્યા છે પણ હજી આ ઓમા ફેફસો હા દેણું તો મેલ્યું તો પણ જતા તારુદી દઈનું હા અરે દળની તો ઘંટી મારી ડોશી લઈ નીકળ્યો છે. હું કીધું ઓ બ્રોને ને એવું કીધું તો પણ મેલી ના દળનું ઘંટીમાં પડી તો ઘંટીમાં હા અને ઇકતન હું તમને કરવા હું મોકલ્યા તમે તમને ઓકે તો દળાવા હા પણ દળું લીધા વગર જે મારે તમને લાજ શરમ સત નહીં 4 કલાકે આયા છે મારા રોટલા કરવાના તક નતા કરવાના રોટલા આપું તો એવા નહીં આપું તો દેણી નહીં. તમને તો ખવડાવ મેથી ના હાકો તમે મને લાગે છે યાદ જ રહેતું નહીં કશું હે. તમે હું કરો છો તમારા મગજ આમ ઠેકોણો નહીં રહેતું મને જવાબ આલજો બગીચામાં જઉં છું ચોકન જવું દેણી દળાવા જઈને આવું ને પેટી આજ કરવાનું આખો દાર ઉઠ્યા તે ઊંઘ્યા તો આવતી પછી તું ઘરમાં જાય કે દેણી લઈને હાલ આવ્યો હાલ હાલ દઈનું લઈને આવજો ને કે ચેડા ચેડાય તું શેડી લાવજો ગમે તે પણ મારા કોકના પણ બેહું તો કરે કે હાલ આવો હાલ દઈનું લઈને મારા આવો તમે હાલ માર ઘેર જોવો જો જો નહીં કાયો નહીં હા હું કરસ કોક તો આનું મારે કરવું જ પડશે આ ગયડો રોજ જાય ને રોજ કોક ના કોક ભૂલી ના આવે પણ આ દયણું મિલીને દયણું લાવવાનું કીધું તું દયણું ભૂલીને ના આવું ચોક તો કોક તો ચાલે છે ચેર ના ચેડ જેવું વાત તો કેવું નહીં પણ ગમે તે પણ દોષી કરતી હું શેડી આવતો આવતી જ નહીં ના પણ એવી તો ગમે તે પણ નહીં કો પીછો કરે હા ખોલડામાંથી ફોડી મળે છે. હેલો તું ફટાફટ બાઈકી ચંપો ફટાફટ હો જતાજી પાછો જાઓ હો પાછું હા ડબ્બો લઈને આવ્યો તો ને ગળાવા એલો ઈ રહી ગઈ બગીચામાં બરબાદ થઈ જઈ આટલા વર્ષે મારા અંગત દગો કર્યો બીજી ડોસી હોગી ને મારા મનકો બગડી ગયો બગીચામાં કોકને બોલાયો ઘેડા કને બોલાયો છે અને ડબ્બો બગીચામાં રહી ગયો હો એટલે ઘંટી ઓમ છે બગીચો ઓમ છે આ દયણો મેલીને ચોકણાય છે બગીચા હું લેવા જતા હા ખો તમે મજા કરું તમારી જા ભુરાભાઈ, ચમ ઉઠો, આગળ લઈ જા. ચમ ઉઠો અને ચાલો છો.
ક્યાં મોઢું અંતારી તમારી બહુ કે મોઢું અંતારો પેલા બગીચામાં આખો દાડો બગીચામાં શું કરો છો? મને તમારા પુલની બધી ખબર છે. ક્યાં પોલની બગીચા વાળા મારો બગીચો તો હું ગમે તે કરું બે જ ના રહું બગીચા હું કરતો હોય આખો દાડો જતા આવતા જોઈએ એટલે કહીએ છીએ. મારા બગીચામાં તારા હાથ નહીં રાખવા અહીંયા પણ હું તમારા બગીચા હાથ નહીં રાખતો પણ ખાલી આમ જોઈએ એટલે ખબર પડે કે બગીચા હું કર્યું છે. તારા ઘરની પણ તાર કુટુંબ મારા બગીચાના હવા અહીંયા કોણ હેરાન કરે છે? હા ભાઈ અમે તો જોઈશું. કીધું કોઈ કહેતું ના પાછું ના કોઈ નહીં કેવું મારો હો કોઈ નહીં કેવું. વધે લાગે છે મારે ડોશીને તો નહીં કીધું કે નકર મારે તો તળિયો ટાઢો થઈ જાય કુલરીઓ ગહાઈ ગયેલી છે હા મનુભાઈ ચલ સ્પીડમાં હેડ્યો છો. કોઈ ને આ થોડું કોમ હતું તો મારી જતી હતી ગમમાં જતી હતી. હા ઓહો આ થોડો ઘંટી જઈને થોડો લોટ લઈ આવું કહું મને બાજરી હમણાં હંતે લાયા નહીં તો મેં કીધું કટ્ટું મંગાવીએ. આ સ્પીડમાં જોવાય છે એનું કારણ એક જ વસ્તુ છે. આ ભૂરાનું આવી બન્યું છે આજે શું કીધું બગીચામાં. મનુભાઈ? હું તમને કશું નહીં બોલું. હા રેડો હો મારે આ રોટલા કરવા જ બરી 1 વાગ્યું હો. હા. ખબર હતી એમની માં ઘડો ફાટી ગયેલો એમની માં આવું નતો કરતો આમથી ઓમ પેલા મનુભા કહેતા હતા કે આજ નહીં તો કાલ તમે તમારા બગીચામાં જોશો ને હાલ તમને ખબર નહીં પડે પણ પછી બધી ખબર પડશે. અને મારું કરેલું મારા ભોગવ્યા વખત આવ્યો મેં જાણ કર્યું હોય તાણે મારા ઘરમાં આ બધું લાગ્યું છે ને પણ મને ઘેર જઈને હું વાત કરું છું અને તમારો મન ખૂબ બગાડી દીધું. મારે મોડું થાય તો હું તમને ડોશી મારો જીવ લઈ જાઉં આ ચિયાની ડોસી હતી હવે મોઢું તો એનું ઢોચેલું હતું પણ ઢાળોએ મને જોયામાં આવ્યો નહીં. રૂવાથી કોઈ નહીં તે મંગુ હવે તાર કાઠું થવું પડશે. હવે તારા અંગાત આવું થયું છે હવે થયું ના થાય. હજી થઈ ગયું. આ જો છે આ ડબ્બો ભૂલી જાય ને ધોતિયું ભૂલી જાય ને આ રૂમાલ ભૂલી જાય ને આ બધો નાટક એમનેમ નતો થતો બધી ખબર પડે છે. કાઠું થઈ ગયું હું રોએ નહીં આજ ઘેર જઈને વાત કરવી નહીં. હેડો ના રોજ આરામ કરતી અમે જે કોઈ માથામાં જઈને પસારું આ તું તાર ખા એનો ખા રોજ તો મારી આરામ કરતી કઈ જાય મારી મંગુ જેવું કોઈક જીવ એમને ના લાગ્યું ના પણ મારી મંગુ મારા પાસે રૂપાવે જે રહે તો જે કઈ માથામાં ડબ્બો પસાર દુનિયા ખા રોટાઈ ખા જાયનું ખા બધું ભેગું ખા વાત તો થાય જ કાંઈ ઘંટી વાર ડરી જ દેખતું ના થાક લાગી ગયો છે તમે તો બાપા તો લાગે છે કે તાપ નહીં લાગે તાપના સિબર ચાના જ્યાં તે ચાના વેડાવતી વરસી ઘેર ગયો થાક તો લાગે જ કાંઈ કેટલો ગો તું ઘંટી આપણે છે ત્યાં ગમો હું કહું છું આ તાપ થઈ જશે બાપ લાવ રૂમાલ લાવજો તમે હું પરસો લૂકી દો લો હાચું વાંચતો બાપ ગમે તે પણ ડોહો જેટલો મારો ટોપો કરશે મારો આખું ઘરે આખો દર બધો રખ કરીને ટોપો કરશે તાણ રૂમાલ તો આજુબાજુ રૂમાલ જ નહીં હા ફરી જશે હું ચીડો તાપ થઈ જશે કરું દાદા શું રૂમાલ બગીચામાં પડી ગયો ને એવું લાગે પછી છે કેવું છે ને હું નથી લાગે છે રૂમાલ ઘંટીમાં રહી ગયો ને એવું લાગે છે ઘંટીમાં કેમ બતાવું ઘંટીમાં ડોહા ગરીમાં દણું રહી જાય ગરીમાં રૂમાલ રહી જાય એટલે શું કરો છો તમે પછી એક રહી જતાનું કરે મારે નહીં ભૂલવાની આદત છે કેટલી બીજું કઈ નહીં ચાંદની પડી ચાંદની હે તું આયતા નહીં હે હા ધન નાટક ખનો કરો છો પછી પણ મેલું છે આ રૂમાલે આ તો જ્યાં 4 કલાક ચોકણ જતા હતા ને મને હવે ખબર પડી છે કે ગોમમાં જોન તો વાહોર હતા ને એમની નતા રહેતા ફુલરીઓ તો તમારી ફુલરીઓ તો તમારા કટકા કરી યાદ રાખજો તમને ખબર આ પેલી જાય છે જો આખુને લઈને બેઠા તો બગીચામાં હા ચી સા ખબર
ચી હતી પછી કોણ હતી રે તમે કહું હેડો બીજા ભાગમાં હેડો અત્યારે હેડો